સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા ઝંખવાવ ગામમાં કસાઈ દ્વારા ગૌરક્ષક જય પટેલ પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં સુરતમાં સનાતની સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગૌરક્ષક જય પટેલને તત્કાલ સુરક્ષા આપવામાં આવે તેમજ કસાઈઓ સામે કાયદેસર કડક અને ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી હતી। જય શ્રી રામ, ગૌ માતા કી જય। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે વિશ્વ હિન્દુ પરિષદ, સનાતની સેના, બજરંગ દળ, વિભિન્ન ગૌરક્ષાના સંગઠનો, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ, વિભિન્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા આજે સુરત કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદન આપવાનું કારણ ગઈ 10 તારીખે જે ગૌરક્ષક હિન્દુ હૃદય સમ્રાટ જેને કહી શકાય એવા જય પટેલ નાગરાજ ઉપર જે કસાઈઓ દ્વારા જે ઘાતકી રીતે હુમલો કરવામાં આવ્યો છે। ઝંખવાવ ગામ સુરત જિલ્લાનું ખાસ કરીને અંગત કામથી ગયેલા જય પટેલ નાગરાજ અને એમના અંગત મિત્રો દ્વારા એક ઘાતકી રીતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમની ગાડીને નુકસાન કરવામાં આવ્યું। ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ પ્રશાસનનો કે જેમણે તાત્કાલિક ધોરણે જય પટેલ નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી અને યોગ્ય પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, એટલે અમે એમના આભારી છીએ। પણ આ રીતેની ઘટનાઓ ક્યાં સુધી ઘટિત રહેશે? ખરેખર 10 તારીખે જે આ ઘટના ઘટિત થઈ છે તે આપણને એક સંદેશ પૂરો પાડે છે કે ભાઈ આ જ પ્રકારે જો ગૌરક્ષકો અને હિન્દુત્વના કાર્યકર્તાઓ છે એમને કોઈ પણ પ્રકારે ટાર્ગેટ બનાવવાનું કાર્ય યા જિહાદીઓ અને ખાસ કરીને વિધર્મી અને કસાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પોલીસ પ્રશાસન અને કલેક્ટર મહોદયને અમે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છીએ અને ખરેખર આ આવેદનપત્રનો દોર હવે ખરેખર બંધ થવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કંઈક કાર્યવાહી અને પગલાઓ લેવા જોઈએ તેવી અમારી માંગ સાથે જે કસાઈઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે કસાઈઓનો એક પૂર્વ પ્લાનિંગ હતું। એ કસાઈઓની અમને પણ એવી જાણકારી મળી છે કે એ જગ્યા ઉપર જે જગ્યા પર રહે છે તે ઘર તમામ સરકારી પડતર જગ્યા ઉપર બનાવવામાં આવ્યા છે, એટલે કે કબજો કરવામાં આવ્યો છે। તો ગુજરાતના ધારાધોરણ પ્રમાણે એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરી અને તાત્કાલિક એમના મકાનો પણ ખાલી કરવામાં આવે। 10 તારીખના રોજ એમના ઉપર હુમલો થયો અને આજે સવારે એટલે કે 12 તારીખે સવારમાં પણ કસાઈઓ જે જગ્યા પણ 4 ગાયોને બચાવી લેવામાં આવી છે અને એક ગાયનું એમણે કતલ કરી દીધું છે ઊન પાટિયા ગામમાં। તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ પ્રકારની માનસિકતા ક્યાં સુધી ચાલશે? આજે શાંતિ સુરતની ડોળાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ શાંતિ ડોળાય નહીં અને સુરક્ષા અને સલામતી સૌ કોઈની બંધાઈ રહે, કારણ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે। તો પોલીસ પ્રશાસનને વિનંતી છે કે સર્ચ ઓપરેશન ઝંખવાવ ગામની અંદર પણ ચલાવવામાં આવે। મદ્રેસા અને મસ્જિદોની અંદર એવા આધુનિક હથિયારો આપણને જોવા મળશે અને અમને ખાસ કરીને એવો વિનંતી કરીએ છીએ પ્રશાસનને કે ભાઈ તમે સર્ચ ઓપરેશન ચલાવી અને આ પ્રકારની જે માનસિકતા ધરાવતા વ્યક્તિઓ કે જેને ટાર્ગેટ બનાવવાનું કામ કરે છે એટલે વિનંતી કરું છું જય પટેલ નાગરાજને સુરક્ષા આપવા માટે આદરણીય કલેક્ટર મહોદયને કે જલ્દીથી જલ્દી એમને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે અને આ પ્રકારના કોઈ પણ કૃત્ય ન થાય તેવી વિનંતી સાથે જય ગૌ માતા, ભારત માતા કી જય। ચિરાગ પૂજારી, સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી। આજે સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત નોંધાવી? આજે અમે અમારા જે સહસંયોજક બજરંગ દળના જયભાઈ પટેલ જે વર્ષોથી કાર્યરત છે તે એમના કાર્યકર્તાને મળવા હેઠળ રાજપીપળા ગયેલા હતા। રાજપીપળાથી રિટર્ન આવતા માંગરોળ તાલુકાનું જે ઝંખવાવ ગામ છે એ ઝંખવાવ ગામમાં કાર્યકર્તાને મળવા ઊભા રહ્યા હતા। તે સમયે આ ઝંખવાવના મુલતાની ફળિયાના જે આ કસાઈઓ છે કસાઈઓ દ્વારા જયભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। એના અનુસંધાને આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ગૌરક્ષકો ઉપર જે વારંવાર હુમલા થાય છે બરાબર, એ એક તો પહેલી એવી બાબત છે કે પ્રશાસન આ બાબતે ધ્યાન આપે છે, નહીં આપતા પણ એવું બી નથી। કાયદાનું કામ કરે જ છે પણ કાયદાનું પાલન થતું નથી અને આ જે મુલતાની ફળિયા છે તે ગેરકાયદેસર છે અને આખી જે એ લોકોની જે જમીન છે તે ગેરકાયદેસર જમીન છે બરાબર। અને એ લોકો બહુ મોટા ક્રિમિનલ છે અને માતા ભારે આ સુરત જિલ્લાના ઇસમો છે, એટલે અમારી માંગ કલેક્ટર સાહેબને એ પણ કરવામાં આવી છે કે આ જે ગેરકાયદેસર જગ્યા છે ત્યાં ડિમોલેશન થાય અને એ જગ્યા જે સરકારી છે બરાબર એ સરકારના કબજામાં લઈ અને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે અને જે મોટો જે આ લોકોનો બેકબોન છે ગફુરભાઈ મુલતાની જે આ લોકોનો બેકબોન છે ને વારંવાર આના જ બેકબોનથી આ લોકો આવી રીતના આવી ઘટના કરે છે, એટલે અમારી એ પણ માંગ છે કે આવા લોકોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં અસાનધારો લગાવવામાં આવે, એ અમારી બજરંગ દળની અને ગૌરક્ષકોની માંગ છે। જય શ્રી રામ। મારું નામ જય પટેલ છે। જયભાઈ, શું આખી તમારી સાથે ઘટના ઘટી અને શું આખું? હું હાલ સુરત જિલ્લા બજરંગ દળ સહસંયોજકની જવાબદારી નિભાવું છું અને તારીખ 10ના રોજ હું રાત્રે 8:30થી 9 વાગ્યાની વચ્ચે રાજપીપળાથી રિટર્ન ઝંખવાવ તરફ આવી રહ્યો હતો, ત્યારે ઝંખવાવ અમારા કાર્યકર્તાની દુકાન પર 5-10 મિનિટનો હોલ્ડ કરતા
હોલ્ડ કર્યો હતો એ સમયે આ ત્યાંના મુલતાની ફળિયાના કસાઈઓ દ્વારા પ્રી પ્લાનિંગથી પહેલેથી તૈયારી જ હતી મારા પર હુમલો કરવાની. જેવા એ લોકો મારા તરફ હુમલો કરવા આવ્યા, હું મારી સતર્કતાને લીધે ત્યાંથી ભાગી ગયો અને બચી ગયો. જો હું ત્યાં હોત ને તો આજે મારી હત્યા જ હોત. અને અવારનવાર આ જેહાદીઓ આવી હરકતો કરે છે. જંખવાવ ખાતે અમારા કાર્યકર્તાઓ ઉપર અનેકો વાર હુમલા થયા છે અને આજે હું જ્યાં 5 મિનિટ બી ન ઊભો રહી શક્યો. આજે આ સાંપ્રદાયિક દેશમાં હિન્દુઓ હિન્દુસ્તાનમાં ઊભા નહીં રહી શકે તો ક્યાં ઊભા રહી શકે? ઊભા રહી શકે. અવારનવાર અમારા કાર્યકર્તાઓ ઉપર અમારા ઉપર હુમલો થાય છે, છતાં બી કોઈ કાર્યવાહી થતી નથી. જે જંખવાવ મુલતાની ફળિયું એ આખું મુલતાની ફળિયું ગેરકાયદેસર સરકારી જગ્યા પર ઊભું થયેલું છે અને એ કસાઈઓ તમામ ગેરપ્રવૃત્તિ બિઝનેસ વાળે સંકળાયેલા છે. કોઈ દારૂ વેચે છે, કોઈ ગાંજો વેચે છે. એ લોકોની ગાડીઓની નંબર પ્લેટ હોતી નથી, એ લોકોની ગાડીઓના કાગળ હોતા નથી. આવી અનેકો ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એ લોકોને પાછા થવી જોઈએ, એ લોકોને તડીપાર થવા જોઈએ અને જંખવામાં અસાધ્ય ધારો લાગવો જોઈએ આ સરકાર દ્વારા. તો બી કોઈ કાર્યવાહી આજ સુધી થઈ નથી. અને એક વાત કહેવા માંગુ છું, અને ઘણા સમયથી ત્યાંના નેતાઓએ જ આ કસાઈઓને મોટા કરેલા છે. એ નેતાઓની છત્રછાયામાં જ આ કસાઈઓ મોટા થયા છે. ત્યારે એની આ હિંમત થઈ છે હિન્દુઓ ઉપર હાથ ઉપાડવાની. એક બાજુ સાંસદમાં આપણા સાંસદો એમ કહે છે કે હિન્દુઓ હિંસક છે. અરે હિન્દુઓ હિંસક ત્યારે બને છે જ્યારે તમે હિન્દુઓ પર હુમલો કરો છો, ત્યારે હિન્દુઓ હિંસક બને છે. આ હિન્દુ સહિષ્ણુ છે, હિંસક નથી. પણ જો તમે હિન્દુઓને આંગળી કરશો તો અમે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છીએ, મહારાણા પ્રતાપના વંશજ છીએ, અમે મહાપુરુષોને પૂજનારા છીએ. અમે લોકો હિંસક બનશું જો તમે અમારા પર હુમલો કરશો ને, તો અમે હિંસક બનશું. નહીં તો અમે સહિષ્ણુતાથી રહેવા માંગીએ છીએ અને શાંતિથી આ ભારત દેશમાં રહેવા માંગીએ છીએ. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.